NGT takes cognizance of illegal factory fires, ઇસ્યુ નોટિસ ટુ ગવર્મેન્ટ ઓથોરિટીઝ. NGT દ્વારા એક વસ્તુ કરવામાં આવી છે, એક વસ્તુ શરૂ કરવામાં આવી છે કોણ કે એવી ફેક્ટરી ઇલીગલ ગેરકાયદેસર રીતે કોઈ ફેક્ટરી, કોઈ કારખાના, કોઈ કંપનીની અંદર આગ લાગેલી હોય તો એની માટે એણે નોટિસ પાઠવેલી છે. કોને? ગવર્મેન્ટ ઓથોરિટીઝને. અલગ અલગ જે સરકારી કંપની હોય, અલગ અલગ સરકારી સંસ્થા હોય એને નોટિસ પાઠવેલી છે. તમને પ્રશ્ન થશે કે NGTએ આ ગેરકાયદેસર રીતે કંપનીમાં આગ લાગી એની માટે સરકારી સંસ્થાઓને કેમ નોટિસ પાઠવી? એની પાછળનું કારણ એ છે કે કોઈ ફેક્ટરીની અંદર ગેરકાયદેસર આગ લાગી ગઈ તો એની પાછળ કોણ જવાબદાર છે? તો કે સરકારની જે સંસ્થાઓ જે છે જવાબદાર છે. એ કઈ રીતે જવાબદાર છે? એ એટલા માટે જવાબદાર છે કારણ કે આ ગવર્મેન્ટ ઓથોરિટીઝ, સરકારી સંસ્થાઓ જે છે એને પાવર, એને સત્તા આપવામાં આવેલી છે કે તમારે ચેક કરવાનું છે કે કોઈ પણ ફેક્ટરી, કોઈ પણ કંપની, કોઈ પણ કારખાનું જે છે એ ઇલીગલ ગેરકાયદેસર રીતે ન રહે. એને રેગ્યુલેટ કરવાનું છે, એનું નિયંત્રણ કરવાનું છે, એને કંટ્રોલમાં રાખવાનું છે. સરકારની ગવર્મેન્ટ ઓથોરિટીઝને એવું કહેવામાં આવેલું છે કે તમારી કંપની, કોઈ પણ કંપની જે છે એને ત્યારે જ તે લાઇસન્સને, પરમિશનને એવું બધું આપવાનું છે જ્યારે એની પાસે સેફ્ટી ફાયર નોર્મ્સ હોય, સેફ્ટી ફાયર માટેનું સર્ટિફિકેટ ત્યારે જ આપવાનું છે જ્યારે આ બધી વસ્તુ યોગ્ય રીતે હોય. બરાબર? એટલે એનો મતલબ એમ કે ગવર્મેન્ટ ઓથોરિટી એમને આમને સર્ટિફિકેટને એ બધું આપી દીધું છે. એના કારણે ઇલીગલ ગેરકાયદેસર રીતે આ આગ લાગેલી છે. એટલે NGTએ જે છે એ આમને નોટિસ પાઠવેલી છે. કોને? ગવર્મેન્ટ ઓથોરિટીઝને. ટેકિંગ કોગ્નિસન્સ ઓફ અ મીડિયા રિપોર્ટ. અને NGTએ આ કાર્ય કઈ રીતે કરેલું છે? NGTની અંદર કોઈ વ્યક્તિએ ફરિયાદ કરેલી નથી. NGTએ કોઈ વ્યક્તિએ ફરિયાદ નથી કરેલી. NGTએ સુઓ મોટો રીતે લઈ લીધેલું છે. અથવા તો NGTએ મીડિયા રિપોર્ટ જે આવેલો હતો 35 વર્ષ જૂના એક વ્યક્તિનું 35 વર્ષનો એક વ્યક્તિ હતો, એનું મૃત્યુ થઈ ગયેલું હતું. એની ઉપર એક મીડિયા રિપોર્ટ આવેલો હતો, એટલે કે ન્યૂઝની અંદર આવતું હતું. તો એની ઉપરથી ત્યાં જે છે એ ડાયરેક્ટ NGTએ આ પગલું ભરી લીધું છે અને સરકારી જે સંસ્થાઓ, ઓથોરિટી જે છે એને નોટિસ પાઠવી દીધી છે. પહેલાં તો સમજો NGT શું છે. NGT શું છે? તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આ જનરલી પર્યાવરણ વિશેના, પર્યાવરણ માટેના જે કેસ, પર્યાવરણ સંબંધિત કેસ હોય એને સુલઝાવવાનું કાર્ય કરે છે. બરાબર? ટ્રિબ્યુનલનો મતલબ શું થાય? ટ્રિબ્યુનલનો મતલબ થાય સ્પેશિયલ કોર્ટ. સ્પેશિયલ કોર્ટનો મતલબ શું થાય? પહેલાં તો કોર્ટ એટલે ન્યાયાલય. ન્યાયાલયની અંદર ઘણા બધા કેસ હોય, ઘણા બધા કેસ પેન્ડિંગ હોય, પરંતુ ટ્રિબ્યુનલ કેવું હોય? તો એ સ્પેશિયલ કોર્ટ હોય. આની અંદર કોઈ જે તે વિષય માટેના તે કેસ આવે, જે તે વિષય માટેના કેસ આવે. જેમ કે આપણે જોયું NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો આની અંદર કોના કેસ આવે? તો આની અંદર માત્ર અને માત્ર પર્યાવરણ સંબંધિત કેસ આવે. આની જેવું એક છે ફોરેનલ ટ્રિબ્યુનલ. તો આની અંદર માત્ર ફોરેનર એટલે કે વિદેશને લગતા, એટલે કે નાગરિકતાને લગતા જે કેસ હોય, કોઈ ભારતનો નાગરિક છે કે નથી, કોઈ વિદેશનો નાગરિક છે કે નહીં, તો એની માટેના કેસ અહીંયા આવે. બરાબર? આવી જ રીતે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ પણ હોય. બરાબર? એટલે કે વહીવટી માટે કોઈ સમસ્યા હોય અને એના સમાધાન માટે જવું હોય તો આ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં જવાનું. કંપની ટ્રિબ્યુનલ પણ હોય, NCLT ને એવા અલગ અલગ ટ્રિબ્યુનલ હોય છે. તો ટ્રિબ્યુનલ એટલે તમને ખબર પડી ગઈ. NGT એટલે તમને ખબર પડી ગઈ. NGT એટલે કે પર્યાવરણ માટેની એક સ્પેશિયલ કોર્ટ, પર્યાવરણના કેસના નિપટાવવા માટેની એક સ્પેશિયલ કોર્ટ. આખા વિશ્વની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયા એવો દેશ હતો કે જેણે પર્યાવરણ માટે એક કોર્ટ બનાવી. બીજો દેશ હતો ન્યૂઝીલેન્ડ અને ત્રીજો એવો દેશ હતો ભારત. તો ભારત વિશ્વનો ત્રીજો એવો દેશ હતો કે જેણે પર્યાવરણને સમર્પિત એક ટ્રિબ્યુનલ, એક સ્પેશિયલ કોર્ટ બનાવી દીધી. બરાબર? તો આ આખો મુદ્દો હવે તમે ધીમે ધીમે સમજતા હશો. NGT has issued notice to the Central Pollution Control Board. NGT દ્વારા CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી જે છે એને પણ આ નોટિસ ફટકારેલી છે કે આવી બધી વસ્તુ, આ ઇલીગલ ફેક્ટરીની અંદર ગેરકાયદેસર રીતે આગને એવું બધું કેમ લાગે છે. આની અંદર કરપ્શનને એવું બધું પણ જોવા મળતું હોય છે. અને ખાસ કરીને તો એમને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ DM જે છે, જિલ્લાના જે કલેક્ટર, એને પણ નોટિસ પાઠવેલી છે. અને આ બેન્ચ NGTના જે ચેરપર્સન હતા એમને એવું પણ નક્કી કરેલું છે કે આપણે એક 5 સભ્યોની કમિટી બનાવશું, 5 સભ્યોની એક કમિટી બનાવશું. અને આ 5 સભ્યોની કમિટી જે છે એ ચેક કરશે કે કેટલું ડેમેજ થયેલું છે, કેટલું નુકસાન પહોંચાડેલું છે આ અલગ અલગ કંપનીની અંદર, અલગ અલગ ફેક્ટરી, કારખાનાની અંદર જે આગ લાગે એના કારણે કેટલું ડેમેજ, કેટલું નુકસાન થયેલું છે. અને જે લોકો આની અંદર મૃત્યુ પામી ગયેલા છે અથવા તો જે લોકોને આના કારણે નુકસાન થયેલું છે એને કોમ્પેન્સેશન, એને વળતર મળી રહે એવું કંઈક કાર્ય કરશે. કોણ કરશે? એવું કંઈક કાર્ય NGT કરશે પર્યાવરણની બાબતે. પછી વાત કરીએ ભારતની અંદર ફાયર સેફ્ટી રેગ્યુલેશન ઇન ઇન્ડિયા. ભારતની અંદર ફાયર સેફ્ટીના નિયંત્રણો, રેગ્યુલેશન શું છે? થોડા સમય પહેલાં, ગયા વર્ષે તમને ખ્યાલ હશે, સુરતના એક કોચિંગની અંદર પણ આગ લાગી ગઈ હતી. સુરતનું એક કોચિંગ હતું, એટલે કે કોચિંગ ભણવા માટેનું હતું ત્યાં. તો ત્યાં નાના બાળકો જે છે એ બારીમાંથી ને એમાંથી કૂદવા લાગેલા હતા. બરાબર? તો આ એક રીતે જોઈએ તો ભારતની અંદર ફાયર સેફ્ટીના નોર્મ્સ, આગથી નિપટવા માટેના એટલા બધા રસ્તાને એવું બધું હોતું નથી. બીજી વાત કરીએ તો ભારતની અંદર જે સ્ટુડન્ટ્સ, જે બધા વિદ્યાર્થીઓને ભણતા હોય તો એને પણ ફાયર સેફ્ટી માટેનું કોઈ એજ્યુકેશન એવું બધું આપવામાં આવતું નથી. કારણ કે નહીં તે જાપાનની એની અંદર જોઈએ, જાપાનની યુરોપના દેશની અંદર જોઈએ તો બાળકોને જે છે એ પહેલેથી જ આ ડિઝાસ્ટર, આ પ્રકારનું કોઈ ડિઝાસ્ટર એટલે કે આ પ્રકારની કોઈ આપત્તિ આવે તો એની સામે કઈ રીતે લડવું એ એમને સ્કૂલના કરિક્યુલમ, શાળાનો જે અભ્યાસક્રમ હોય એની અંદર જ તે શીખવાડી દેવામાં આવે કે આવી આપત્તિ આવે તો આવું કરવાનું. બરાબર? જાપાન
જાપાનની અંદર તો તમને ખ્યાલ હશે કે વારંવાર અર્થક્વેક, ભૂકંપ ને એવું બધું આવતું હોય છે, ધરતીકંપ ને એ બધું, તો અહીંયાના બાળકોને પહેલાં ટ્રેનિંગ આપવાનું. તો ભારતની અંદર વાત કરીએ તો ફાયર સેફ્ટી જે છે એના પણ નોર્મ્સ એટલા બધા હોતા નથી. તમે કોઈ પણ જગ્યાએ મોટાભાગની મોટી બિલ્ડિંગમાં જાઓ તો બહુ ઓછી બિલ્ડિંગ એવી હશે કે જ્યાં ફાયર સેફ્ટી એટલે કે આગ લાગે ત્યારે એની માટેના સાધનો એટલે કે કાર્બન ડાયોક્સાઇડના ઓલા બાટલા ને એવું બધું, આવી બધી વસ્તુ જે છે એ બહુ ઓછી હશે. અને કદાચ અમુક જગ્યાએ હશે તો એ પણ ચાલતી નહીં હોય, વ્યવસ્થિત ચાલતી હશે નહીં, કાટ ખાઈ ગઈ હશે ને ધૂળ ખાતી હશે ને એવું. અથવા તો ઘણી બધી વાર એવું પણ હોય, ઘણી બધી જગ્યાએ એવા કેસ પણ ભારતની અંદર જોવા મળેલા છે કે બધા જ રિસોર્સિસ, બધા સાધનો હોય, પરંતુ લોકોને ચલાવવા કઈ રીતે એ જ આવડતું નથી. તમે એક વસ્તુ નોટ કરો કે રેલવે સ્ટેશનની અંદર તમે આગ લાગે ત્યારે જે આગ માટેના જે બાટલા હોય લાલ કલરના, બરાબર, જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ ને બધું ભરેલું હોય, બરાબર, તો આ અહીંયા લાગેલા હોય છે, બરાબર, એ વસ્તુ સાચી. પરંતુ આને ચલાવવા કેવી રીતે, આને ચલાવવાના કેવી રીતે, એ સામાન્ય નાગરિકને પણ આવડવું જોઈએ કે આનો પછી ઉપયોગ કઈ રીતે કરવાનો, બરાબર. તો એવું અવેરનેસ ને એવું બધું હોતું નથી. ભારતની અંદર ફાયર સેફ્ટી રેગ્યુલેશનની વાત કરીએ તો ભારતે રેકોર્ડ છે, ભારતનો રેકોર્ડ ઓન ફાયર સેફ્ટી રિફ્લેક્ટેડ ઇન ધ ડેથ ઓફ 17,000 લોકો જે છે એ મરી જાય છે. ક્યારે? પબ્લિક એટલે કે સરકારી કંપનીની અંદર અને રેસિડેન્શિયલ બિલ્ડિંગની અંદર, એટલે કે બધી જગ્યાએ 2015ની એ ત્યારથી ગણવાની કોશિશ કરીએ તો 17,000ની આજુબાજુના લોકો જે છે એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRBનો રેકોર્ડ જોઈએ એની અનુસાર 17,000 જેટલા લોકો જે છે એ આગના કારણે મૃત્યુ પામી ગયા છે. આવી રીતે જે આગ લાગી ગઈ એની અંદર. ભારતની અંદર સ્ટેટસ ઓફ ફાયર સર્વિસીસ ઇન ઇન્ડિયા. ભારતની અંદર ફાયર સર્વિસ આગ લાગેલી હોય તો એ સમયે કેવી સેવા આપવામાં આવે છે એની તો થોડી વાત કરીએ. ફાયર સર્વિસીસની વાત કરીએ, ફાયર સર્વિસીસ તો એ 12મી અનુસૂચિ અંતર્ગત 12મી અનુસૂચિમાં આવે છે. 12મી અનુસૂચિ એટલે તમને ખબર હોય છે. ભારતની અંદર વાત કરીએ તો 12મી અનુસૂચિ કઈ છે? તો 12મી અનુસૂચિ જે છે નગરપાલિકા અને મહાનગરપાલિકાની વાત કરે છે. અર્બન બોડીઝ, નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો ફાયર સર્વિસીસ જે છે 12મી અનુસૂચિમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની વાત કરે છે. ભારતના બંધારણની વાત કરીએ તો અનુચ્છેદ 243W માં આવે છે. અનુચ્છેદ 243W માં પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે ફાયર સર્વિસીસ એટલે કે આગને લગતી સેવાઓ કોની અંતર્ગત આવે છે? 12મી અનુસૂચિમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આવે છે અને 243W ની અંદર આવે છે, બરાબર. રાજ્ય અને કેન્દ્ર અંતર્ગત નથી આવતી, પરંતુ 12મી અનુસૂચિ ડાયરેક્ટ મ્યુનિસિપાલિટી, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આવે છે. પ્રેઝન્ટલી અત્યારે તાત્કાલિકની વાત કરીએ તો ફાયર પ્રિવેન્શન એટલે અટકાવવું, આગને અટકાવવા માટે, અને ફાયર ફાઇટિંગ સર્વિસ, ફાયર આગ સામે લડવા માટે અલગ અલગ સર્વિસીસ હોય છે. એને કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે જે તે રાજ્ય બનાવે છે, જે તે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવે છે, અથવા તો અર્બન લોકલ બોડીઝ એટલે કે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતને આ પોતાની રીતે ફાયર સેફ્ટી માટેની બોડી, સંસ્થા અને એ બનાવે છે. ફાયર સર્વિસીસ ભારતની અંદર વાત કરીએ તો ગુજરાત, છત્તીસગઢ જેવા અલગ અલગ રાજ્ય જે છે એની અંદર રિસ્પેક્ટિવ કોન્સર્ન મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત એટલે કે એની નગરપાલિકા અંતર્ગત, એ રાજ્યની નગરપાલિકાની અંતર્ગત તે ફાયર સર્વિસીસ માટેનું એક સેક્ટર હોય છે, એક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલું છે જે આગ લાગતી હોય એને ડામવાની કોશિશ કરે. ઇન અધર રિમેનિંગ બીજા રાજ્યની અંદર વાત કરીએ તો એ હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલય અંતર્ગત જ કાર્ય કરતા હોય છે. ગુજરાત અને છત્તીસગઢ એવા રાજ્ય છે કે જેમાં આગ માટેના અલગ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, એની નગરપાલિકામાં અથવા એના રાજ્યની અંદર. બાકી બીજા બધા રાજ્યમાં એ હોમ મિનિસ્ટ્રી, ગૃહ મંત્રાલય અંતર્ગત તે આગનું ને એ બધું પણ આવતા હોય છે. તો ભારતની અંદર વાત કરીએ તો 1956ની અંદર ભારત સરકાર દ્વારા એક કાયદો બનાવવામાં આવેલો હતો, અથવા તો એક કમિટી બનાવવામાં આવી હતી. કઈ કમિટી? તો કે એસફાક એટલે શું? સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કમિટી. સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કમિટી એ ગૃહ મંત્રાલય અંતર્ગત હતી. પછી 1980માં એનું નામ બદલી અને શું કરી નાખ્યું? તો કે સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ. કમિટીમાંથી શું કરી નાખી? કાઉન્સિલ કરી નાખી. કમિટીમાંથી કાઉન્સિલ. આ જે છે એ પ્રતિનિધિત્વ કરતી હતી. આની અંદર આ જે કાઉન્સિલ હતી આની અંદર દરેક રાજ્યના જે ફાયર સર્વિસ, ફાયરની આગની સેવા આપવાવાળા વ્યક્તિ હતા એનું પ્રતિનિધિત્વ કરતી હતી. પહેલાં તો નેશનલ એટલે કે રાષ્ટ્રીય લેવલની એક કમિટી હતી. આની અંદર બધા રાજ્યોમાંથી જે આગ રિલેટેડ જોડાયેલા એ બધા લોકો અહીંયા સંકળાયેલા હતા, એમનું પ્રતિનિધિત્વ કરતી હતી. પછી ગૃહ મંત્રાલયના સભ્યો એમાં હતા, ડિફેન્સ મિનિસ્ટ્રીના સભ્યો હતા, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન, આ બધા અલગ અલગ સભ્યો જે છે એ પણ એની અંદર હતા. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, આ ભારતની અંદર અલગ અલગ વસ્તુઓની ગુણવત્તાને એ બધું નક્કી કરે છે. તો ફાયર સેફ્ટી માટેના ધારાધોરણો બનાવવાનું કાર્ય આ કમિટીએ કરેલું હતું. હવે એસફાક પ્રોવિઝન ફોર સેટિંગ અપ ફાયર સ્ટેશન. એસફાક જે છે એણે અમુક પ્રકારની ગાઈડલાઈન, ધારાધોરણો બનાવ્યા કે ફાયર સ્ટેશન કોઈ પણ જગ્યાએ બનાવવામાં આવે તો એમાં શું હોવું જોઈએ. રિસ્પોન્સ ટાઈમ, પહેલાં તો કોઈ પણ જગ્યાએ આગ લાગે તો એનો રિસ્પોન્સ ટાઈમ જે છે એ 3 થી 5 મિનિટનો હોવો જોઈએ શહેરી વિસ્તારની અંદર, અને ગ્રામ્ય વિસ્તારની અંદર એ 20 મિનિટનો હોવો જોઈએ. એટલે કે 3 થી 5 મિનિટની અંદર તો તાત્કાલિક જે છે એ આ આગ જે લાગેલી હોય તો એને ડામવા માટે એનો કંઈક પ્રત્યુત્તર આપી દેવો જોઈએ, તાત્કાલિક સમાધાનને એ બધું મળી જવું જોઈએ. અને ગ્રામ્ય વિસ્તાર હોય તો અહીંયા 20 મિનિટનો સમય આપેલો. ધ સ્કેલ ઓફ ધ પોપ્યુલેશન ટુ બી સર્વડ, કેટલા પ્રકારની વસ્તી જે છે એને આના અંતર્ગત આવરી લેવામાં આવે છે. પછી મિનિમમ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ ધેટ આર નીડેડ એન્ડ મેન પાવર રિક્વાયર્ડ ફોર ઇટ્સ ઓપરેશન. આજે ફાયર સેફ્ટી માટે ઓછામાં ઓછા કેટલા માણસોની જરૂર પડશે અને કેટલા ઇક્વિપમેન્ટ, સાધનોની એની જરૂર પડશે, એ બધી વસ્તુ પણ આ પ્રોવિઝનની અંદર લખવામાં આવે. પછી ઓવરઓલ શોર્ટેજ ઇન ધ કન્ટ્રી. આપણે આખા ભારતની અંદર વાત કરીએ તો ફાયર સ્ટેશન જે છે ભારતની અંદર ઓછા છે. ફાયર સ્ટેશન 97% હોવા જોઈએ. ફાયર ફાઇટિંગ એન્ડ રેસ્ક્યુઅલ વ્હીકલ એ 80% ને આ ફાયર પર્સોનલ 96%. એટલે કે ભારતની અંદર અમુક હજી ઘટે છે.
ભારતની અંદર વાત કરીએ ફાયર સેફ્ટી અને ગવર્નન્સ એની માટેના કાયદા કયા છે એની માટેના કાયદા કયા છે તો નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા 2016ની અંદર આપણે આ એક કોડ બનાવેલો હતો નેશનલ બિલ્ડિંગ કોડ એનો પાર્ટ 4 જોઈએ તો નેશનલ બિલ્ડિંગ કોડ એનો 2016નો જોઈએ તો જેની અંદર ફાયર એન્ડ લાઈફ સેફ્ટી આપેલું હતું પાર્ટ 4ની અંદર શું ફાયર અને લાઈફ સેફ્ટી વિશે વાત કરેલી હતી જેના અંતર્ગત એવું કીધેલું હતું કે ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી માટે કંઈક બિલ્ડિંગ જે છે એનું આકાર કેવો હોવો જોઈએ બિલ્ડિંગની અંદર કઈ કઈ સુવિધા રાખવી જોઈએ એ એની અંદર કીધેલું હતું પછી એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે અલગ અલગ ફાયર ઝોન જે છે ફાયર ઝોન એને ડિમાર્ક કરવામાં આવશે એટલે કે મેપની અંદર બનાવવામાં આવશે કે આટલો આ એક ફાયર ઝોન છે આ બીજો ફાયર ઝોન એવી રીતે એવું બનાવવામાં આવશે પછી રિસ્ટ્રિક્શન ઓન કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ ઇન ઈચ ફાયર ઝોન જે ફાયર ઝોન હશે એટલે કે એવી જગ્યા કે જ્યાં આગ લાગવાની શક્યતા વધુ હશે એટલે કે જ્યાં તડકો ને એ બધું વધુ પડતું હોય તો ત્યાં આગ લાગવાની એની શક્યતા વધુ હોય વૃક્ષો ને એ બધા પાંદડા ને એ બધું ખૂબ વધારે જોવા મળતું હોય સૂકા પાંદડા તો ત્યાં પણ આગ લાગવાની શક્યતા વધુ હોય તો આવા જે ફાયર ઝોન હશે ફાયર ઝોન ત્યાં કોઈ પણ બાંધકામ કન્સ્ટ્રક્શન કરી શકાશે નહીં બિલ્ડિંગ બનાવી શકાશે નહીં એવું પણ નક્કી કરવામાં આવ્યું પછી ક્લાસિફિકેશન ઓફ બિલ્ડિંગ બેઝડ ઓન ઓક્યુપન્સી બિલ્ડિંગ જે છે એના પણ અલગ અલગ પ્રકાર પાડવામાં આવેલા કે અહીંયા આને 1 2 3 4 એવી રીતે પ્રકાર પાડવામાં આવે પછી ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અકોર્ડિંગ ટુ ફાયર રેસિડેન્સ આગના આધારે કોઈ જગ્યાએ આગ લાગશે એના આધારે સ્ટ્રક્ચરને ને બધાના આધારે પણ એના જે છે એ પ્રકાર પાડવામાં આવે પછી ધ મોડેલ બિલ્ડિંગ બાય લો 2003ની અંદર સરકાર દ્વારા ધ મોડેલ બિલ્ડિંગ એટલે કે એક પ્રકારના બિલ્ડિંગનું મોડેલ બનાવવામાં આવ્યું કે આ પ્રકારના આધારે આ પ્રકારનું બિલ્ડિંગનું જે છે એ મોડેલ હોવું જોઈએ અને એની માટેનું ક્લિયરન્સ જે છે એ લેવું જોઈએ કોની પાસેથી તો કે ચીફ ફાયર ઓફિસર પાસેથી એક સર્ટિફિકેટ મેળવવું પડશે કોઈ પણ બિલ્ડિંગ બનાવવા વાળે કે એનેથી ખબર પડી જાય કે બરાબર આ ફાયર સેફ્ટીના નિયમોનું એનું પાલન કરે છે કે નથી કરતું પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિની અંદર અમુક પ્રોબ્લેમ અમુક સમસ્યા રહેલી છે સિટીની અંદર જોઈએ તો તાત્કાલિક તે ફિઝિકલ ચેન્જીસને એ બધું જોવા મળે છે બીજી સમસ્યાની વાત કરીએ તો ફાયર માસ્ટરનો જે પ્લાન બનાવેલો હોય કે ફાયર કઈ રીતે અટકાવશું એનો અપડેટ કરવામાં આવતું નથી જે જૂનો પ્લાન હોય એને એમ જ રાખવામાં આવે છે જે પ્રોબ્લેમ સમસ્યા થતી હોય તો એમાંથી શીખી અને એને અપડેટ કરવો જોઈએ પરંતુ એવું કંઈ થતું નથી બીજું ભારતની અંદર વાત કરીએ તો માત્ર 30% રાજ્યની અંદર જ આ પ્રકારનો માસ્ટર પ્લાન છે કે ફાયર આગ જે છે એની સામે કઈ રીતે લડવાનું છે પછી અમુક કમર્શિયલ એટલે કે ઔદ્યોગિક વિસ્તારો અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ જે છે એની અંદર જોઈએ તો હાઈ રાઇઝ બિલ્ડિંગ હેવ બીન ફાઉન્ડ ફ્લોટિંગ ફાયર સેફ્ટી નોર્મ્સ એની અંદર ફાયર સેફ્ટીના નોર્મ્સ ને એવું બધું હોતું નથી ઘણી બધી સોસાયટીની એની અંદર જોઈએ તો રેગ્યુલર મેન્ટેનન્સ ને એ બધું થતું નથી ફાયર પ્રિવેન્શન સિસ્ટમ ને એ બધું એની અંદર બિલ્ડિંગની એની અંદર હોતું નથી ફાયર સેફ્ટી ઓડિટ જે છે એ પણ સમયાંતરે થતી નથી તો અમુક સમસ્યા છે આગળ જતાં શું કરી શકીએ તો ફાયર સેફ્ટી ઓડિટ જે છે પહેલાં તો એને સમયાંતરે કરવું જોઈએ આપણે જે સમસ્યા જોઈ એનું તે સમાધાન લખી નાખો એટલે વે ફોરવર્ડ એટલે આગળ શું કરવું જોઈએ ખબર પડી જાય પહેલાં તો ફાયર સેફ્ટી ઓડિટ જે છે એ સમયાંતરે કરવી જોઈએ જો આપણે પહેલાં જોયું કે આજે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અમુક જે સંસ્થાઓ જે છે એ વ્યવસ્થિત કામ કરતી નથી પોતાનું એના કારણે તો આ ઇલીગલ આગ લાગી જાય છે અને એના કારણે તો આ એનજીટી જે છે એને નોટિસ ફટકારેલી છે બરાબર તો પહેલાં તો ફાયર સેફ્ટી ઓડિટ જે છે એ સમયાંતરે થતી જોઈએ આખા ભારતની અંદર અમુક વાર જે છે એ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા પણ આ જે ઓડિટ જે છે એ કરાવી જોઈએ કારણ કે ઘણી બધી વાર એવું પણ થતું હોય કે માની લો આ એ નામની કંપની જે છે એ ઓડિટ કરવા માટે પહોંચી ગઈ અને એણે કરપ્શન કરી અને પૈસા લઈ અને એને ખોટું સર્ટિફિકેટ આપી દીધું એવું પણ થતું હોય તો અમુક વાર થર્ડ પાર્ટી દ્વારા પણ આ પ્રકારનું કાર્ય કરાવવું જોઈએ પછી ઇટ ઇઝ રિઝનેબલ ટુ હેવ ધ ફાયર સેફ્ટી ઓડિટ દરેક વર્ષે જે છે એક વર્ષની અંદર એકવાર ફાયર સેફ્ટી માટેની ઓડિટ થવી જોઈએ પછી આ હીરાની વાત કરીએ હીરા શું છે તો કે હઝાર્ડ આઈડેન્ટિફિકેશન એન્ડ રિસ્ક એસેસમેન્ટ આજે ઓડિટ થાય તો ઓડિટની અંદર ચેક કરવું જોઈએ કે આ કયો વિસ્તાર અથવા કઈ બિલ્ડિંગ જે છે ત્યાં હિઝાર્ડ કેટલું ખતરનાક લેવલે જે હોય એને ઓળખી લેવું જોઈએ અને ત્યાંની રિસ્ક જે છે જોખમ કેટલું છે આગ લાગવાનું જોખમ કેટલું છે એનું એસેસમેન્ટ એનું મૂલ્યાંકન કરવું જોઈએ તો હીરાનું નિર્માણ કરવું જોઈએ 13મું ફાઇનાન્સ કમિશન 13મું નાણાં પંચ જે છે એણે પણ અમુક ભલામણ કરેલી હતી ફાયર સેફ્ટી એટલે કે આગની સુરક્ષા માટે કે ઓર્ગેનાઇઝેશન બનાવવું જોઈએ શું બનાવવું જોઈએ તો કે 13મી નાણાં પંચની વાત કરીએ તો કે ઓલ મ્યુનિસિપલ કોર્પોરેશન બધી જ જે નગરપાલિકાને એ બધું જે છે એની કે જેની વસ્તી એવી નગરપાલિકા છે 10 લાખ કરતાં વધુની વસ્તી ધરાવતી જે નગરપાલિકા જે છે એણે એક ફાયર હેઝાર્ડ રિસ્પોન્સ ટીમ બનાવવી જોઈએ મિટિગેશન પ્લાન બનાવવો જોઈએ કે આ આગ લાગશે તો આપણે એનું કઈ રીતે સામનો કરશું એ પછી આ પોર્શન ઓફ ધ ગ્રાન્ટ એટલે કે એક થોડાક પ્રકારના પૈસા આપશે આ ફાઇનાન્સ કમિશન જે છે એ અર્બન લોકલ બોડીઝ છે એટલે કે નગરપાલિકાને મહાનગરપાલિકાને ફાયર સર્વિસીસ આગ લાગતી જે છે સેવાઓ છે એને અટકાવવા માટે એની માટે થોડા પૈસાને એ બધું પણ આપશે તો ફાઇનાન્સ કમિશન જે છે એણે પણ થોડું ઘણું કાર્ય વાત કરેલી હતી તો એનજીટી સાથે જોડાયેલો એક પ્રશ્ન જોઈએ આ પ્રશ્ન જોવાથી તમારે એનજીટી વિશેના ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે પ્રશ્ન શું કહે છે જોઈએ કે વિચ ઓફ ધ અબવ એક્ટ ઇઝ ઓર આર કવર્ડ અંડર ધ એનજીટી આ એનજીટી જે સ્પેશિયલ કોર્ટ છે પર્યાવરણ માટેની કોર્ટ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો એ કયા કાયદા અંતર્ગત ભારતની અંદર એવા કયા કાયદા છે એના અંતર્ગત એનજીટી જે છે એ ચુકાદો આપે છે કયા કાયદા અંતર્ગતના કેસમાં ચુકાદો આપે છે પહેલું તો એવું કહે છે કે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન સેસ એક્ટ 1977નો અથવા તો 1972નો ધ પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ 1991નો કે પછી
આ 1972નો આજે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે એના અનુસાર આ ત્રણમાંથી કયો એક્ટ એવો છે કે જે એનજીટીના દાયરામાં આવે છે? તો હવે પહેલાં તો આનો જવાબ જોવાની કોશિશ કરીએ તો આ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે એ એનજીટીના દાયરામાં આવતો નથી, એટલે ત્રીજું ને કાઢી નાખવી અને તો જવાબ આવશે 1 અને 2. પહેલાં બે જે છે એ એનજીટીના દાયરામાં આવે છે. એનજીટી જે છે એ તે ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન સેસ એક્ટ 1977 એના અનુસાર ચુકાદા આપે છે. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ જે છે એના અનુસાર પણ ચુકાદા આપે છે. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એનો મતલબ શું? પબ્લિક જનતાના હિતની અંદર જે લાયબિલિટી, જનતાની જે જવાબદારીની જે વસ્તુ હોય એની માટેનો પણ ઇન્સ્યોરન્સ વીમો કરાવેલો હોય છે એની માટેની આ એક એક્ટ છે. આના અંતર્ગત એવું પણ માનવામાં આવે છે આ એક્ટ અંતર્ગત તે બીજું એક એવો પણ પ્રાવધાન છે કે માની લો કે કોઈ જગ્યાએ ઘણું બધું જંગલ છે. હવે કોઈ વ્યક્તિએ, કોઈ ઉદ્યોગપતિએ અહીંયા એક ફેક્ટરી, એક કારખાનું બનાવવું છે, તો જો અહીંયા એ જંગલ કાપી અને કારખાનું બનાવશે તો આ એક્ટ અનુસાર એને શું કરવું પડશે? આટલા જે વિસ્તારનું જંગલ જે છે એ કોઈ બીજી જગ્યાએ બનાવવું પડશે અને અહીંયા જેટલા વૃક્ષો જે છે એટલા જ વૃક્ષો એવી રીતનું બીજી જગ્યાએ બનાવવું પડશે, બરાબર? તો જેના કારણે જંગલ જે છે એ વ્યવસ્થિત જળવાઈ રહે, વૃક્ષો પણ જળવાઈ રહે એવી કોશિશ કરવામાં આવી છે. હવે આપણે એ જોઈએ કે એનજીટી અંતર્ગત ટોટલ કેટલા એનજીટી જે છે ટોટલ કેટલા કાયદા અંતર્ગત ચુકાદા આપે છે બધા આપણે સમજવાની કોશિશ કરીએ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ જે છે એ ઓક્ટોબર 18, 2010ના રોજ સ્થાપના કરવામાં આવેલી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ અનુસાર. જેટલા પણ ટ્રિબ્યુનલ એ બધા ક્વાસી જ્યુડિશિયલ હોય છે, એટલે કે અર્ધની એક સંસ્થા હોય છે અને સંસદના કાયદા દ્વારા બનેલું છે, એટલે આ સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા પણ છે. ધ સ્ટેટેડ ઓબ્જેક્ટિવ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ વોઝ ટુ પ્રોવાઇડ અ સ્પેશિયલાઇઝ્ડ ફોરમ ફોર ઇફેક્ટિવ એન્ડ સ્પીડી ડિસ્પોઝલ ઓફ કેસીસ પર્ટેનિંગ ટુ એન્વાયરમેન્ટ. આ શા માટે બનાવેલું હતું? તો કે પર્યાવરણના સંરક્ષણ માટેના જે કેસ હોય એનું ફટાફટ નિરાકરણ લાવી શકાય એની માટે. આને પાવર, સત્તા શું મળેલું છે? તો એનજીટીના પાવર, સત્તાની વાત કરીએ તો હિયર ઓલ સિવિલ કેસીસ રિલેટિંગ ટુ પર્યાવરણ સાથે જોડાયેલા બધા જ નાગરિકોના કેસ જે છે એને સાંભળે છે અને એના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. હવે આ કયા એક્ટ જે છે એના અંતર્ગત એનજીટી, કયો એક્ટ જે છે એનું ઉલ્લંઘન થતું હોય તો એનજીટીમાં જઈ શકાય, અથવા તો એનજીટી કયા એક્ટ અનુસાર ચુકાદા આપે છે, એ બધા એક્ટ તમારી માટે મહત્વના છે. કારણ કે અત્યારે આપણે જેવો ક્વેશ્ચન જોયો એવો જ ક્વેશ્ચન ભવિષ્યમાં ઓરિજિનલ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974 આના અંતર્ગત આ જે છે એ એનજીટીના દાયરામાં આવે છે. પછી વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન સેસ એક્ટ 1977 આ પણ એનજીટીના દાયરામાં છે. એફસીએ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980નો જે છે એ પણ એનજીટીના દાયરામાં આવે છે. પછી એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981નો આ પણ જે છે એ એનજીટીના દાયરામાં છે. પછી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઈપીએ જે છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986નો પર્યાવરણ સંરક્ષણ ધારો એ પણ એના અંતર્ગત આવે છે. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ જે છે એ પણ એના અંતર્ગત આવે છે. અને ધ બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002નો જે છે આ પણ આના અંતર્ગત આવે છે. એટલે કે આટલા એક્ટ અંતર્ગત જો કોઈ પણ ચુકાદો હશે તો એ એનજીટી આપી શકશે, બરાબર? આની સિવાયનો બીજો કોઈ કાયદો હશે, આની સિવાયના બીજા કોઈ કાયદા અંતર્ગત કોઈ જે છે એ સજાની કે એની જોગવાઈ કરવામાં આવેલી હશે તો એ આના અંતર્ગત, તો એ એનજીટી પાસે એ કેસ આવશે નહીં, બરાબર? તો બધા એક્ટ જે છે એ તમે યાદ રાખવાની કોશિશ કરજો. યાદ રાખવા માટે તમે શું કરી શકો? યાદ રાખવા માટે તમે એવું કરી શકો તો જો પહેલાં તો વોટરવાળા, એક આ વોટરવાળા કેટલા છે? 2. પછી એરવાળા કેટલા છે? તો કે 1 છે. વોટર એર એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને પબ્લિક લાયબિલિટી. આવી રીતે તમે ટૂંકમાં યાદ રાખી શકો છો, બરાબર? વોટર, તો કે આ વોટર, પછી આ ફોરેસ્ટ, પછી એર, પછી એન્વાયરમેન્ટ અને પબ્લિક લાયબિલિટી. આવી રીતે તમે ટૂંકમાં યાદ રાખી શકો છો.